હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો આજે તો અમારે બધા આખી પૂરી ફેમિલીને અમારા કાકાના ઘરે જમવાનું છે ને તમે બધા અહીંયા આવ્યા છીએ. અને આ છે અમારા કાકાનું ઘર. જો આ છે અમારા નાના કાકાનું ઘર છે અને જમવાનું છે અમારે અહીંયા અમારા મોટા કાકાના ઘરે. આ છે એનું ઘર. રોજ તો અમે હીરા ઘસવા આવી છીએ, પણ 2 દિવસથી મહેમાન આવ્યા છે એટલે હીરા ઘસવા હું નથી આવતી. અત્યારે કારખાનું ચાલુ થશે. જા છે અમારા કારખાનું. ઘર ઘરના જ બેસી છીએ બધા. અને જમવાનું છે એટલે જો આ બધી તૈયારી હાલે છે અહીંયા. એટલે આમ તો જો ડીસુન વાટક્યા એવું બધું હોતી નીકળી ગયું બધું. કેમ છે કાકી, મજામાં ને? ચાલો કઈક જો બનાવવાનું છે બધું. પનીર નું શાક બનાવવાનું છે. સોલે ચણા નું શાક બનાવવાનું છે. જો રસોઈ નું કામકાજ શરૂ થઈ ગયું છે અત્યારથી. ભાત થઈ ગયા છે, પછી આ દાળ બની ગઈ છે. 2-3 વસ્તુ તૈયાર થઈ ગઈ છે ને હવે થોડીક બનાવવાની છે. જો ગાઈસ, ડુંગળી સુધારાય છે. ડુંગળી સુધારો તો કેવું લાગે? રોવું આવે છે કે નથી આવતું કોઈને? નહીં, ડુંગળી ઉઠતી નથી. ડુંગળી ઉઠે ને તો શું કરવાનું તમને ખબર છે? એક ટ્રીક આવે. કોમેન્ટમાં કહેજો કોઈને ખબર છે આવું આવું શું કરવાનું હોય એમ. તમે એવું કરો છો? આવું કરીએ છીએ એમ કટકા જોવું તો જો ગાઈસ, આ છે ને આપણે તો શું કેવાય, બહુ મોંઘી સિંગ છે. સિંગ નાખતા અત્યારે ફાડા કરવાના છે, શાકમાં નાખવાનું છે. આને તો તમને સિંગ ભાવે? તમને ભાવે? એમ તમને ભાવે છે સિંગ? બહુ ભાવે. તમને કેવી લાગે સિંગ? કેપ્સિકમ. તો જો ગાઈસ, પનીરના પણ ટુકડા થઈ ગયા છે અને આ એક પનીરનું પેકેટ છે એને ઉપર ખમણવા માટે રાખવાનું છે. આટલા ટુકડા થઈ ગયા છે. આપણે છોલેનું શાક બનાવવાનું છે, એની અંદર આ પનીર નાખવાનું છે. એટલે આપણે જોઈએ પનીરનું શાક કેવું બનાવે છે, કાકી અંદર બનાવે છે. ચાલો હું તમને બતાવું. આ શું બને છે? ગ્રેવી. અચ્છા, આ ગ્રેવી બને છે. જો ડુંગળીની ગ્રેવી છે અને અહીંયા કાજુ ફ્રાય થઈ ગયા છે. ડુંગળીની હવે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બંને મિક્સ કરી નાખી છે. એમાં દૂધ નાખીને આમાં પનીર ને પણ ફ્રાય કરવાનું છે પેલા. પનીર ને શું કરવા દળવું પડે કાકી? વિખાઈ ન જાય, નકર બધું ઓલું થઈ જાય છે કે અંદર બધું વિખાઈ જાય એમાં. આ છે માખણ. આપણે દેશી જુગાડ, આપણે અસલી એમાં બટર નહીં પણ માખણ એમ, સમજે? કેમ પણ જો ઓરિજિનલ. આ મરચું. 4 ચમચી થયું. બટર ની સુગંધ બહુ મસ્ત થયું. મસ્ત આવી ને.
અડધું નાખવાનું યાદ રાખ. ચાલો હવે અંદર એડ કરવાની છે ગ્રેવી. ડુંગળી અને ટમેટાની ગ્રેવી છે. હવે તો આને આપણે ઉકળવા દેવાનું છે. ને આ છે હવે છોલે ચણા. ચણા બફાઈ ગયા છે. પછી નાખવાના છે મરચા, હા પછી નાખવાના છે કાજુ, અચ્છા. શેકેલા કાજુ, અને પછી પનીરનો મસાલો. ઓકે, આ સુહાના પનીર મસાલો એમ ને? ઓકે. તો જો ગાઈસ આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણે છે ને આજ તો રોટલી છે ને દેશી ચૂલા ઉપર કરવાની છે. જો ચૂલો અને કોળી ને એવું સામે મૂકી દીધું છે. એટલે આપણે એની ઉપર આજ બનાવવાની છે. દેશી ચૂલાની રોટલી ખાવાની છે. બહુ ટેસ્ટી લાગે હો ચૂલાની રોટલી. પણ અત્યારે કરે કોણ, બળ પડે બધાને બહુ. મને જ બહુ પડે. મીઠી લાગે એ ખબર છે, પણ આ ચૂલે રાંધવું બળ જો ગાઈસ મારથી એક લાખ છે ને લોટ જ ન બંધાણો. ત્યાં બેન ની કીધું તો તમે પુણાવા આપો, મને તો હા ચડી ગયો. લોટ તો કેટલો છે આપણે જઈ લોટ બાંધવાનો હોય એટલે આખા જાડો લોટ છે, મારથી નો થયો. ત્યાં અમે બે કારીગર થયા છે, બીજું કારીગર આવી ગયું પણ એ કારીગર લોટ જો બાંધે તો જો ગાઈઝ આપણું શાક પણ હવે રેડી થઈ ગયું છે. ઉપરથી આ કેપ્સિકમ મરચા નાખી દેવાના છે. તળેલા મરચા. અચ્છા, ઈ કેપ્સિકમ તળી નાખે એમ ને? પછી ધાણા. અને હવે ઉપર નાખવાના છે આપણે લીલા ધાણા. કાકી, શાકની સ્મેલ બહુ મસ્ત આવે છે. મસ્ત આવે છે. હવે નાખવાનું છે પનીર. કેવું મસ્ત બન્યું, બહુ સુપર. હવે નાખવાનું છે પનીરમાં. ઓકે, તો હવે આપણે ખમણી દેવાનું છે ઉપર પનીર એમ ને? જો વાહ, વરસાદ પડતો એની જેમ પનીર ભરે. જો દેખાવામાં બહુ મસ્ત લાગે છે, એટલે ટેસ્ટમાં બેસ્ટ હશે એવું લાગે છે શાક તો. ચાલો તો આપણું શાક બનીને હવે રેડી છે. રેડી ને કાકી? ઓકે, તો જો ફાઇનલી ગાઈસ હવે આપણે ચૂલો જગી ગયો છે હવે રોટલી કરવા માટે. અને થોડુંક આ બેહવા માટે બધો જુગાડ થાય છે, કેમ કે આ બધું છે ને આખો દિવસ તપી ગયું એટલે ગરમ હોય બધું. જો ગાઈસ ગરમા ગરમ રોટલી થઈ છે ને ઈ પણ સોપડાય છે રોટલીમાં દેશી જો રોટલી કેવી ગરમા ગરમ થાય છે દેશી ચૂલા ઉપર. તો ગાઈસ જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. આ છે કેરીનો રસ, આ છે છોલે ચણાનું શાક છે, આ રોટલી, દાળ, ભાત, છાશ અને પાપડ. હવે તો જમવાનું રેડી થઈ ગયું છે ને હવે જો પીરસવાનું શરૂ થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ હવે બધા જો જમવા બેસી ગયા છે. આ છે અમારા જમાઈ, આ અમારા કાકાજી છે, આ અમારા દાદા, આ મહેમાન છે, અમારા પતિ પરમેશ્વર, આ પણ મહેમાન, અને આ છે અમારા ફુવા ને આ છે અમારા સસરા છે. તો જો બધા જમવા બેસી ગયા છે. અને આ સાઈડ બધા જો બધા બચ્ચા પાર્ટી છે. 2 ભાણિયાભાઈ છે અને 3 મારા દિયર છે, એ જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવા માટે આવી જાઓ.
તો ફાઇનલી કઈ હવે જમવા બેસી જવાનું છે અમારે. મહિલા મંડળનો વારો હવે આવી ગયો છે અમારે જમવાનો. તો જો બધાય અમારે બધા બેનો જો અહીંયા જમવા બેઠા છે બધા. અને અમારે બધાને અહીંયા જમવાનું છે. તો જો ફાઇનલી ગાઈસ હવે ખાવા પીવાનું થઈ ગયું છે અને હવે છેલ્લે વાસણ ઉટકવાનો વારો આવ્યો છે. વાસણ ઉટકવામાં બહુ ભીંગ પડે, ખાઈ લીધું છે ને એટલે હવે પેટમાં બહુ ભીંગ પડે. જમી લીધું એવું શું છે? ખબર હોય કે પેટ ભરાય તો થોડું ગમે. તમે કોમેન્ટમાં કહેજો કે તમે ખાઈને પછી વાસણ ટકવા બેહો તો તમને કઈ થાય છે કે નહીં એમ. તો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગયા છીએ ને આ બધું કામકાજ પૂરું કરીને વાગી ગયા છે રાતના 11. અને મને આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આવતા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.